જય શ્રી કૃષ્ણ બધાને. આજ ફરી તમારે મને એકવાર સાંભળવી પડશે અને આજે ડ્યુરેશને થોડો લાંબો આપવામાં આવ્યો છે. તો શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો આદરણીય નાગરાજ બાબા પ્રત્યે ઘણી બધી કૃતજ્ઞતા કે જેમને આપણને એક નવો જીવન જીવવાનો માર્ગ ચીંધ્યો છે કે જેથી અત્યાર સુધી આપણે એ રસ્તાથી અજ્ઞાત હતા. તો એમના પ્રત્યે ઘણી બધી કૃતજ્ઞતા અને એ આશા રાખીશ કે એમની કૃપા હંમેશા આપણી પર આ રીતે રહે. તે સિવાય વાત કરું તો ફર્સ્ટ શિબિરમાં ફર્સ્ટ સેશનમાં મેં કદાચ શેરિંગ કર્યું ત્યારે વાત કરી નથી. ફર્સ્ટ શિબિર જે મેં કરી હતી એ સુરેશ કાકાની હતી રતનપુરમાં. એ વખતે એટલી યોગ્યતા કે પાત્રતા હતી નહીં કે હું કન્ટેન્ટને પૂરેપૂરું સમજી શકું. પણ અત્યારે એ રીતનો ખ્યાલ આવ્યો તે લાસ્ટ સેશન જ્યારે હતો સુરેશ કાકાનો એ વખતે એમને શું કીધું હતું અને શું હું સમજી હતી એ યાદ નથી. પણ મને 2 કલાક સુધી હું ત્યારે સતત રડી હતી અને એ આંસુ ખુશીના હતા. એ આજે મને એનો અનુભવ મને આજે થાય છે. એ પણ આપણી યોગ્યતા નથી હોતી જ્યારે સમજવાની, પણ એટલા ગ્લિમ્સ તો મળ્યા હતા કે કંઈક તો હશે. એનો અનુભવ તો હું આજે કરી શકું છું. બીજી વાત એ છે કે સેકન્ડ જે સુરેશ કાકાની શિબિર થઈ એની માટે જે કિચન વ્યવસ્થા મને સંભાળવામાં આપી હતી એમાં મારી ઘણી બધી બહેનોએ મને સાથ આપ્યો હતો. એ દરેક માટે કૃતજ્ઞતા. અને ભાઈઓએ જે વ્યવસ્થાના ભાગરૂપે નહોતા છતાં પણ કિચનમાં જોડાયા હતા અને એક પરિવારની જેમ સાથે રહ્યા હતા. તો એ દરેક માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અને બીજી વાત કરું તો આમાં જે રીતે આગળ વધીએ છે એમાં ગિરીશભાઈ છે, સતીશ છે અને પૂરી એન્જલ પરિવાર જે આપણે સાથે મળીને આમાં જો કામ કરશું તો એ રીતનો તો ગ્લિમ્સ મળી જાય છે કે આમાં આપણે ખૂબ જ આગળ આવશું. અત્યારની જે સ્થિતિ છે એ પ્રમાણે ગિરીશભાઈ, સતીશ, યોગેશભાઈ એ દરેક જણનો પ્રયત્ન તો એ દિશામાં જ છે કે તમે બધા અમારા સંબંધી થઈ ગયા છો. તો સંબંધની જે ડેફિનેશન છે કે સંબંધ એટલે પૂર્ણતાના અર્થમાં, તો પૂર્ણતા છે તો અહીંયા જે પૂર્ણતા છે એ જાગૃતિ માટેની છે. તો જાગૃતિ માટે અત્યારે આપણે એ રસ્તે તો ચાલી હજી તો એમાં પહેલું પગથિયું જ મૂક્યું છે. પણ એ દરેકની ઈચ્છા એ રીતે છે કે તમે દરેકે દરેક પરિવાર સમાધાનપૂર્વક જો સાથે રહી શકશો અમારી સાથે, તમારા પોતાના પરિવાર સાથે, તો આજે જે તમે અહીંયા બેઠા છો એના કરતાં તો તમારા મોઢા પરનો જે ઉત્સાહ હશે ત્યારે બમણો હશે. તમારા પોતાનામાં એ રીતે જીવવા માટેનો સંતોષ તમે પોતે અનુભવ કરી શકશો. એટલે આ લોકોનું સપનું જે છે, મેડમ છે, ત્રણે પ્રિન્સિપલ છે, મેનેજમેન્ટ છે, એમનું સપનું બહુ ઊંચું છે. પણ એની માટે તમારો સહકાર અનિવાર્ય છે. એ લોકો તો એમના પ્રયત્ન કરવાના છે, પણ આમાં જો તમે થોડા ઘણો સહકાર આપી શકો પોતાના માટે થઈને, તો હું આજે આટલું માનવ વ્યવહાર દર્શન અડધું કર્યા પછી એટલી તો સમજી શકું છું કે આપણા દરેકની સ્થિતિ કંઈક અલગ હશે. ભલે કન્ટેન્ટ દરેક વસ્તુ સમજમાં ના આવે, પણ જીવવામાં તમે એનો પ્રયોગ અભ્યાસપૂર્વક કરી શકશો અને એનાથી તમને થોડા ઘણા ગ્લિમ્સ પણ મળતા જશે. અને ત્યારે જ તમારામાં એક જાતનું કોન્ફિડન્સ ડેવલપ થશે કે ના, આ રીતે જીવી શકાય છે. અને બીજી વાત એ હતી કે ગિરીશભાઈ છે, સતીશ છે, એ દરેક ઘરે આવીને એક જ ચર્ચા કરતા હોય કે ભાભી તમે બધા સ્કૂલમાં આવો, તું અને દીપાબે, સતીશે કહેતા હોય છે. અને એમનો કહેવા પાછળ કે ખાલી તમારા પાસે 2 બાળકો નથી, 3000 બાળકો છે કે જેનું ભવિષ્ય તમારે સુરક્ષિત કરવાનું છે, આપણે બધાએ સાથે મળીને. પણ ત્યારે એ વાત પર મારું ધ્યાન જતું જ નહોતું કે આમનો કહેવા પાછળનો પર્પઝ શું હતો, શા માટે આ લોકો એવું કહે છે. પણ આ માનવ વ્યવહાર દર્શનમાં ગયા પછી એક આવે છે કે સામાજિકતા. એના પર સામાજિકતા પર પૂરું એક લેસન છે. એમાં જે છે એક એવા અખંડ સાર્વભૌમ વ્યવસ્થા. પણ મારા એકલાના સુખી થવાથી સામેવાળા સુખી થઈ જશે એ તો શક્ય છે જ નહીં. એમને હું પ્રયત્નપૂર્વક આ રસ્તા પર વાળી શકવાનું માર્ગ ચીંધી શકું છું. તો એની માટે જે 3000 બાળકો છે જે કંઈક કોરી સ્લેટ જેવા છે,
તો એની માટે તો આપણે દિલથી પ્રયત્ન કરી શકીએ છીએ કે એ કોઈ ખોટા માર્ગે ન જાય અને એકચ્યુઅલમાં જીવન શું છે, સુખ શું છે, સમૃદ્ધિ શું છે, એનું જો આપણે એમને જ્ઞાન આપી શકીએ હમણાંથી, તો પાછળ જતાં જે પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે તો એ કદાચ ન થઈ શકે. જેમ કે નાની ઉંમરે જે સુસાઇડના કેસ અત્યારે વધી ગયા છે, એ શું બતાવે છે કે એમનામાં પોતાનામાં આત્મવિશ્વાસનો અભાવ છે, ક્યાં તો પછી પ્રેશર છે કે હું આ નથી કરી શકી કે નથી કરી શક્યો, તો એ પોતે એ બર્ડન ઝેલી નથી શકતા અને એને લીધે અળવા માર્ગે દોડી જાય છે. તો આ બધામાંથી આ જે કરંટ પરિસ્થિતિ છે એની માટે બહાર નીકળવા માટેનો તો રસ્તો આ એક જ છે, બીજો કોઈ નથી. અને જે મેં હમણાં સંબંધ માટે વાત કરું છું, તો સંબંધમાં તો આ ગિરીશભાઈ છે કે જે હમણાં મારા સાસુનું ફ્રેક્ચર થયું, અમે હતા શિબિરમાં. જો ગિરીશભાઈ અને મારા મમ્મી પપ્પા અહીંયા હાજર ના હોત તો અમારે આવી જ જવું હતું, પણ એ ત્રણેય જણ ભેગા મળીને પૂરેપૂરી જવાબદારી એમની લઈ લીધી, તો અમે શિબિર શાંતિથી ત્યાં પતાવીને આવી શક્યા. તો સંબંધ ખરા અર્થમાં શું લોહીનો છે? તો એ તો છે જ નહીં. સંબંધ ખરા અર્થમાં તો એ છે કે જે એકબીજાને ગમે તે પળે સાથે ગમે તે પરિસ્થિતિમાં ઊભા રહી જાય છે. અને સંબંધી જે હશે તે તમને જે વાત કરી એ પ્રમાણે પૂર્ણતા સુધી લઈ જશે, એટલે કે તમારી જે અત્યારની સ્થિતિ છે એના કરતાં એક ડગલું આગળ લઈ જશે. તો એને ખરેખર અર્થમાં સંબંધ કહેવાય છે. ને અત્યારે તો હું આ દરેકને મારા સંબંધી તરીકે જોઈ શકું છું. એ સ્થિતિ બની છે કે જે પહેલાં નથી, જે ફર્સ્ટ ટાઈમ મેં શેરિંગ કર્યું ત્યારે એ સ્થિતિ નથી. આજે એક પરિવાર તરીકે પૂરો એન્જલ પરિવાર મારો છે એ કહેવામાં મને જરાય સંકોચ નથી થતો, અને એનો શ્રેય જાય છે અમારા ગિરીશભાઈ થકી, સતીશ થકી, સુરેશ કાકા જે આવ્યા હતા પરિચય શિબિર લેવા માટે, માનવ વ્યવહાર દર્શન કરવા અમે ગયા, એ દરેકને જાય છે. એટલે જ્યારે પણ જ્યારે પણ આપણે કંઈ પણ કામ કરીએ છીએ, પણ એ પાછળનો ઉદ્દેશ્ય કે લક્ષ્ય જો આપણને ખબર હોય છે કે મારે શું કરવું છે, તો પછી એની ત્યાં સુધી આપણે જઈ શકીએ છીએ, રસ્તો આપણને આપોઆપ મળી શકે છે. બીજું તો એ જ બીજું કહેવાનું હતું મને યાદ કરું. આજે મોન્ટેરિયા અમે ગયા હતા, એનો જે અનુભવ હતો એ તો અદ્ભુત હતો. એમાં જે અમને સંપર્ક અને સંબંધ એ એક બે ડેફિનેશન આવે છે, જાજી તો નથી ખબર પડી, પણ કે સંબંધ માટે હતું કે સંબંધ તો એ જ છે, સંપર્ક જ્યારે થાય છે કોઈ પણનો, તો એના પ્રત્યે જ્યારે આપણે મળીએ છીએ તો આપણને કંઈક એના પાસેથી, આપણા કરતાં જો એ શ્રેષ્ઠ હશે તો આપણને એના પાસેથી કંઈક આપણે શીખશું, તો આપણે એ સંપર્કને સંબંધમાં પરિવર્તન કરી શકીએ છીએ. એ રીતનું મને સમજમાં આવ્યું હતું. નહીં તો પછી એ સંપર્ક જેટલો જ રહેશે, હાય હલો જેટલો જ રહે છે. અને બીજી એક વાત, એમાં એક સેન્ટેન્સ આવ્યું હતું, મેં સાહેબ સાથે ચર્ચા કરી હતી, एक मिनट, हाँ, भाषा के मूल में भाव होता है, भाव के मूल्य मूल्यांकन होता है, मूल्यांकन के मूल में होता है मौलिकता होती है, भाव के मूल, भाषा के मूल में मूल्यांकन, भाषा के मूल में भाव, भाव के मूल में मूल्यांकन, मूल्यांकन के मूल में दर्शन, दर्शन के मूल में दर्शक, दर्शक के मूल में होता है पात्रता, योग्यता, क्षमता, पात्रता, योग्यता, क्षमता के मूल में होता है भाव, और भाव के मूल में वापस होती है भाषा. मतलब उसका ये हुआ कि जब भी हम किसी के साथ જ્યારે પણ કોઈની સાથે કોમ્યુનિકેશન કરતા હોઈએ છીએ ત્યારે ડિરેક્ટલી એની જે ભાષા આવે છે અને એ ભાષામાં એનો ભાવ કઈ રીતનો હશે, એની પાત્રતા, યોગ્યતા અને ક્ષમતા, એ ત્રણ જે રીતે હશે એ રીતે એને આપણને, એને જે ઘટના જોઈ હશે એ રીતે એને મૂલ્યાંકિત કરી હશે, એ પોતે દર્શક હશે, એ ઘટનાનું એને દર્શન કર્યું હશે અને એની યોગ્યતા, પાત્રતા અને ક્ષમતા પ્રમાણે એ એનું વર્ણન કરે છે અને એ જ રીતે એની ભાષા બને છે. એમાં જે ભાવ આવે છે એ જ રીતે એની ભાષા બને છે અને સામેવાળા પાસે પણ એ જ રીતે એ રિફ્લેક્ટ થાય છે. એટલે આ જે સેન્ટેન્સ હતું એ મને ખૂબ જ સ્પર્શી ગયું હતું. એની પાછળનું કારણ એ તો એક જ છે કે જ્યારે કોઈ માણસ બોલતું હોય છે, સામેવાળો પક્ષ, ત્યારે હું એની ડાયરેક્ટ જ સ્થિતિ સમજ્યા વગર
એને ગતિમાં શું રિએક્શન આપી દીધું છે એના પર મારું ધ્યાન જતું રહેતું હતું. પણ અત્યારે એ જ્યારે કોઈ પણ જ્યારે કોઈ વસ્તુ બોલે છે ત્યારે એની સ્થિતિને અનુરૂપ જ એ બોલી શકે છે. જો એ અંદરથી ડિસ્ટર્બ હશે તો એનો ભાવે ડિસ્ટર્બ હશે અને એની ભાષામાં પણ ડિસ્ટર્બન્સ આપણે જોઈ શકશું. આ મારું વ્યવહારિક આ રીતે ધ્યાન ગયું હતું. સૂત્રો તો ઘણા બધા ત્યાં કહેવામાં આવ્યા હતા, પણ સૂત્રોની ચર્ચા તો ઘણી ખરી થઈ જ ગઈ છે. અને એક બીજી વાત કરીશ, તે અમારે ગઈકાલે જે અથર્વ છે 2 દિવસ પહેલાં જ એ તારક મહેતા કા ઉલ્ટા શો જોતો હતો. પણ એમાં એક એપિસોડ એ રીતનો આવ્યો હતો કે એમાં જે નાના વર્ગના જે માણસો હતા કે જે રેકડી લઈને ઊભા હોય છે, એ દરેકને કામ ધંધો મળે એ માટે એ લોકો પોતાની સોસાયટીમાં જ એનું આયોજન કરે છે અને બધાને બોલાવે છે પરચેસ કરવા માટે, સેલ કરવા માટે. તો એને પૂરી સિરિયલ જોઈ, પૂરો એપિસોડ જોયો. એમાં એક માણસ એ રીતનો હતો કે જે ચોરી કરે છે. તો એ એપિસોડ પૂરો થયા પછી મારે એની સાથે જે ચર્ચા થઈ, એટલે ત્યારે મેં એને ઉપયોગિતા અને પૂરકતાનો સંબંધ હું એને કદાચ સમજાવી શકી, પણ એ વળતો એના સમક્ષ મૂકી શકી કે દરેક સંબંધ જે છે નાની વ્યવસ્થા મોટી વ્યવસ્થામાં ઉપયોગી હોય છે અને મોટી વ્યવસ્થા એ નાની વ્યવસ્થા માટે પૂરક હોય છે. એ શબ્દ એના સુધી હું પહોંચાડી શકી. એ આના પ્રતાપે જ છે, જીવન વિદ્યાના પ્રતાપે, નહીંતર એ શક્ય હતું નહીં. અને સેકન્ડ વાત એ વાત પહોંચાડી શકી કે જ્યારે એ માણસ ચોરી કરતો હતો તો આપણે તો ડાયરેક્ટ એના પર આક્ષેપ લગાવી દઈએ છીએ કે તે આમ કર્યું તે આમ કર્યું. તો પછી એની સાથે ચર્ચા કરતાં થઈ કે એની પાછળ કંઈક એની મજબૂરી હતી, એના કોઈ રીઝન હતા જ્યારે એને આ કામ કરવું પડ્યું. એનો મતલબ કે દરેક માણસ ગલતી કરવા માંગતો નથી, પરંતુ એની પાસે જે દિશા નથી હોતી ત્યારે એ ખોટા પગલે ચાલી શકે છે. આ બે વાત હું એને સિરિયલ થ્રુ પહોંચાડી શકી. એટલે કહેવાનું અત્યારે ભાવાર્થ એ છે કે બાળકો જે કંઈ પણ કરતા હોય આપણા ઘરે અને આપણે એમને જો ઓબ્ઝર્વ કરીએ અને એમાંથી આપણે એને કરતાં રોકવા સિવાય આપણે એમને શું આપી શકીએ છીએ એના પર જો આપણું ધ્યાન થાય તો સિરિયલ થ્રુ, પિક્ચર્સ થ્રુ આપણે એમને ઘણું કન્ટેન્ટ આ જીવન વિદ્યાનું પહોંચાડી શકીએ છીએ. એ એક મારું ધ્યાન ગયું હતું હમણાં. અને સેકન્ડ, મોન્ટિયારાનો અનુભવ કહું તો મને ત્યારે યોગેશભાઈનો જે સ્વભાવ છે અહીંયા સ્કૂલ કરતાં તદ્દન જ અલગ સ્વભાવ મને એમનું જે રૂપ હતું એ અલગ જ જોવા મળ્યું હતું, કારણ કે એટલા એ સહયોગી એ થયા હતા અને બાળકો સાથે બાળકો જેવા એ બન્યા હતા. અમારા નાના બે બાળકો તો એમને જાણે કે ફ્રેન્ડ હોય ને એમની સાથે અને રાજુભાઈ સાથે એ રીતે જ વાતો કરતા હતા. અને એમને એક પિતા તરીકે સતીશ હતા છતાં પણ એમને પણ એ જવાબદારી લઈ લીધી હતી કે નાના બાળકોને એમને પિતા તરીકેની જવાબદારી એ લીધી, એક ફ્રેન્ડ તરીકે એ રહ્યા. તો એમની પ્રત્યે પણ ખૂબ ખૂબ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અને હવે જ્યારે પણ આ મોકો મળે તો હું દરેકને વિનંતી કરીશ કે તમે બધા ઘરથી થોડા દૂર જઈને જ્યારે આ કરશો, આમાં તમે પરિચય શિબિર કરો કે પછી આગળ અધ્યયન કરશો, તો તમે ઘરથી થોડા જો દૂર જશો તો એ જવાબદારીમાંથી, ઘરની જવાબદારીમાંથી મુક્ત બનશો અને તમારું 100% ધ્યાન આમાં તમે આપી શકશો. આ એક પર્સનલ રિક્વેસ્ટ કરું છું દરેકને, જ્યારે પણ મોકો મળે સ્કૂલમાંથી તમને પ્રસ્તાવ આપવામાં આવે તો તમે જઈ શકો છો અને સ્વેચ્છાએ જશો તો વધારે સારું રહેશે. ફોર્સફુલી જો તમને મૂકવામાં આવશે તો એનું રિઝલ્ટ 0 છે. આટલા મુદ્દાઓ પર ધ્યાન ગયું હતું. હજી ટાઈમ છે એટલે કન્ટિન્યુ તો કરવાનું જ છે. હા ચોક્કસ મેમ. જય શ્રી કૃષ્ણ. ખાસ તો મેડમે કીધું ને કે સગા કરતાં સંબંધ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કે એનું મહત્ત્વ વધારે છે. આજથી 3 મહિના પહેલાં મારા સસરાને અચાનક જ હોસ્પિટલમાં એડમિટ કરવાનું થયું અને 6 મહિનાથી બીમાર તો હતા પણ પ્રોબ્લેમ શું છે પકડાતું નહોતું. અને ત્યારે ફાઇનલી એમને આગળ પણ 2-3 વાર અમદાવાદ રિપોર્ટ્સ કરવાયા, બધા ચેકઅપ કરવાયા, MRI કરાયું. એ વારવાર બેભાન થઈ જતા હતા. 6 મહિનાથી આ પ્રોબ્લેમ હતો. એટલે આપણે બધું બેભાન થાય એટલે સમજીએ કે બ્રેનને રિલેટેડ કંઈક પ્રોબ્લેમ હશે. અને બધા ચેકઅપ્સ કરાયા, એ બધું કર્યા પછી ડૉક્ટરે ફાઇનલી એવું કીધું કે બ્રેન ઇઝ વર્કિંગ પ્રોપરલી, પ્રોબ્લેમ હાર્ટમાં કદાચ હોઈ શકે. તો પછી શરૂઆત ત્યાંથી કરીને બધું
રિપોર્ટ્સને એવું બધું કરાયા પછી નિષ્કર્ષ એવો આવ્યો કે એમને હાર્ટ બરાબર પંપ કરતું નથી અને એના માટે પેસમેકર મૂકવાની જરૂર પડશે. પણ એમની એજ 77 છે, એટલે એમને મનમાં એવું થઈ ગયું કે મારે ના કરાવવું પડે તો સારું, દવાથી થઈ જાય તો સારું. ઓપરેટ કરાવવાની એમની બિલકુલ ઈચ્છા નથી. પણ શનિવારનો દિવસ હતો, આજ સુધી મને યાદ છે. સાંજે આપણે વેકેશનમાં જે આપણે આ શિબિર સુરેશ કાકાની હતી એના માટેની તૈયારીમાં આપણા બધા ગિરીશભાઈ, સતીશભાઈ, પાર્થભાઈ બધા જ લાગેલા હતા. અને એના માટે કરીને બગીચામાં એક મીટિંગ પણ રાખી હતી આપણે યોગેશભાઈને બધા. હવે થયું એવું કે 7:30 પોણા 8 થયા અને અચાનક જ એમને પ્રોબ્લેમ ફરીથી થયો. એ પોતે બેભાન થતા હતા પહેલાં એમને ખબર નથી રહેતી, પણ ત્યારે એમને ખ્યાલ આવવા માંડ્યો કે મને કંઈક પ્રોબ્લેમ વધારે છે. અડધો કલાકમાં એ 3 વાર બેભાન થઈ ગયા. અને એ સમયે મને સાચું કહું ને આજે તો જો પરિવાર ખૂબ મોટો છે અને બહુ જ સંપ પણ છે પરિવારમાં. એટલે મેં મારા હસબન્ડે મારા કાકાજીના છોકરાને ફોન કર્યો કે તું ગાડી લઈને આવી જા. પણ બન્યું એવું કે ત્યારે અમદાવાદ હતા. તો ફર્સ્ટ તો એમને એ જ યાદ આવ્યું. પછી મને સાચું કહું તો પહેલું યાદ આવ્યું કે હું સ્કૂલમાં ફોન કરી દઉં કે કોઈ પણ જ્યાં હાજર હોય. મેં સાહેબ લોકોને વાત કરીને મેં કીધું સર આવો પ્રોબ્લેમ છે, તરત જ એમને હોસ્પિટલ લઈ જવા પડશે. તો ત્યારે તરત જ યોગેશભાઈ આ બધા બગીચે હતા અને વિધિન મિનિટ્સ કહી શકું 5 મિનિટ બી નથી થઈ અને બધા જ મારા ઘરે આવી ગયા. સાચું કહું તો પહેલાં તો હું ગભરાઈ ગઈ કારણ કે ત્યારે હું પણ સ્ટ્રેસમાં હતી, બહુ જ સ્ટ્રેસમાં હતી. એવું હતું કે કદાચ મારાથી કંઈ થોડું બી લેટ થઈ ગયું ને તો આખી જિંદગીનો મને અફસોસ રહી જશે. અને એ દિવસે મેં સર લોકોને બહાર જ ઊભા રાખ્યા. તમે વિચાર કરો, મેં એમ કીધું કે સર બધા સાથે અંદર જઈશું ને તો એ બી ગભરાઈ જશે. ઓલરેડી એ ગભરાયેલા તો હતા જ, કારણ કે એમની સ્થિતિ બી ત્યારે એવી નથી. પણ 5 મિનિટની અંદર આ બધાનું ત્યાં આવી જવું. તરત જ એક ગાડી જે અનિલભાઈને મેં ફોન કર્યો હતો કે અનિલભાઈ તમે આવી જાઓ. હવે બન્યું એવું કે અનિલભાઈ ત્યારે જૂના ડીસા હતા અને વચ્ચે એમના આવતા આવતા ફાટક બંધ થઈ ગઈ. પછી સરને ખ્યાલ આવી ગયો કે આ આવી શકે એમ નથી. એટલે સરે પાછું તરત બીજી ગાડી આપણી એમની પડી હતી સરની, જે કદાચ કેમ્પસમાં હતી કે ક્યાં હતી મને બહુ ખ્યાલ નથી. તરત જ ઋત્વિકને કીધું બેટા તું નીકળી જા. અને એ સમયે લગભગ થોડી વાર થઈ હતી 10 મિનિટ, પણ એ 10 મિનિટ મારા માટે તો 10 કલાક જેવી જ હતી. મને એવું ફીલ થતું હતું કે હું શું કરું. પણ 10 મિનિટની અંદર એ બધા આવી ગયા. અમે બધા બહાર જ ઊભા રહ્યા. હું છું, ગિરીશભાઈ છે, યોગેશભાઈ છે, મનીષભાઈ છે, રમેશભાઈ છે, બધા જ એ સમયે બધા ત્યાં આવી પહોંચ્યા. અને સાચું કહું તો એ મોરલ સપોર્ટ હતો ને તો જ કદાચ એ 15 મિનિટ બી મારી નીકળી હતી, નહીં તો હું પણ હાઈ બીપીની પેશન્ટ છું. તો ત્યારે એમને હોસ્પિટલ પહોંચાડતા એમને બી તકલીફ થોડી વધારે થઈ ગઈ હતી. પણ ફાઇનલી અમે એમને પહોંચાડી શક્યા ટાઈમસર. એમની ટ્રીટમેન્ટ થઈ ગઈ, ઓપરેશન ખૂબ સારું થઈ ગયું. અત્યારે પોતાનું કામ બધું જાતે કરે છે. અને કદાચ એ 10 મિનિટમાં કદાચ આ બધું આયોજન ન થયું હોત કે જે બી આપણા સંબંધો હતા એના કારણે જ બધા દોડીને આવ્યા એવો મને અહેસાસ થયો. અને એ દિવસે મને પોતાને એવું ફીલ થઈ ગયું કે આપણા રિલેટિવ્સ તો છે જ, પણ કદાચ એનાથી અધિક મારો એન્જલ્સ પરિવાર છે એવું મને ફીલ થયું. એક હતો ઉત્સાહ અને ઉત્સવ. દરેક જે પ્રબોધક હોય છે ને આ બે શબ્દ તો ખાસ બોલતા આવે છે કે ઉત્સવ અને ઉત્સાહ. નિત્ય ઉત્સવ છે અને નિત્ય ઉત્સાહમાં રહેવાનું છે. પણ મને ત્યારે એમાં કોઈ ઝાઝી ખબર પડતી નથી. સાંભળી તો શિબિરો ઘણી હતી, પણ અત્યારે માનવ વ્યવહાર દર્શન કર્યા પછી હું ઘરે આવીને અત્યાર સુધી એ મારી સ્થિતિ તો એ જ છે કે હું નિત્ય ઉત્સાહમાં છું. એટલે આજે એ ખ્યાલ આવી શકે છે કે જેમને પોતાના 20-25 વર્ષ આની માટે આપ્યા છે, લોકો સુધી જાગૃતિ લાવવા માટે કે કઈ દિશા સુધી એમને લઈ જવાના છે, તો આજે હું એનો અનુભવ કરી શકું છું કે આ રિયલમાં ઉત્સવ એ શું છે અને ઉત્સાહ એ શું છે. આપણે જે નાના નાના સેલિબ્રેશન કરી અને એમાં ઉત્સાહ ફાઇન્ડ આઉટ કરવા જઈએ છીએ, એના કરતાં તો જો આ માર્ગે વળી જશું તો એમાં આપણને નિત્ય ઉત્સાહનો અનુભવ થશે. અને એ જ આપણી માટે ઉત્સવ બનશે કે જે જન્મોજન્મ સુધી રહેવાનો જ છે.
જ્યાં સુધી દરેક માનવ ત્યાં સુધી નહીં પહોંચી શકે ને ત્યાં સુધી આપણી માટે ઉત્સાહે છે અને ઉત્સવે છે. અને એ સ્થિતિ નિરંતર બની રહ્યા પછી તો ઉત્સવ જ ઉત્સવ છે. આ બે શબ્દો ઉપર મારું ખાસ ધ્યાન ત્યાંથી આવ્યા પછી ગયું હતું. આપણે હા હવે કન્ટેન્ટ પર લઈ જાઉં તો એમાં ફર્સ્ટ લેસન જે હતું એ સહઅસ્તિત્વ હતું. માનવ વ્યવહાર દર્શનમાં જે ફર્સ્ટ લેસન છે એ સહઅસ્તિત્વ છે. એટલે તો સહઅસ્તિત્વમાં તમને બધાને ખ્યાલ તો હશે જ કે સહઅસ્તિત્વ શું છે. તો હું ક્વેશ્ચન પૂછી શકું છું? ક્વેશ્ચન પૂછી શકું છું ને? તો તમારામાંથી જેને માનવ વ્યવહાર દર્શન કે પરિચય શિબિર માત્ર પરિચય શિબિર કરી છે એમાંથી જો જવાબ મળશે કે સહઅસ્તિત્વ આપણે કોને કહીએ છીએ તો વધારે સારું રહેશે. સંગીતાબેન બોલી શકો? ચાલુ જ છે. પ્રકૃતિ, પશુ, વનસ્પતિ આ બધાની સાથે કોઈને નુકસાન ના થાય તે રીતે જોડાણ રહી અને જીવવું એને કહેવાય સહઅસ્તિત્વ. બરાબર છે. તો એટલે આ બધા છે અહીંયા આગળ પ્રકૃતિમાં જે માનવોને બધા એને કહેવાય અસ્તિત્વ. એટલે હું સમજી ત્યાં સુધી હું તમને કહી દઉં કે સહઅસ્તિત્વ મતલબ કે જેનાથી આપણે અલગ કરી શકવાના નથી. જે જોડાણ છે, જે કડી બનેલી છે આખી વ્યવસ્થાની, એને આપણે અલગ નથી કરી શકતા, તો એને કહેવાય છે કે સહઅસ્તિત્વ. તો આમાં જે ચર્ચા કરવામાં આવી છે કે એક તો છે વ્યાપક અને વ્યાપકની સાથે છે ઇકાઈયા. ઇકાઈ એટલે કે છે 4 અવસ્થા. સાહેબ લખે છે કે હું લખું? ઓકે, હા હા ચાલો. વ્યાપક છે અને એની સાથે છે 4 ઇકાઈઓ. 4 ઇકાઈઓમાં છે 4 અવસ્થા છે: પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા. જે માનવને છે તે જ્ઞાન અવસ્થામાં લેવામાં આવ્યો છે કે માનવ જ માત્ર એવી ઇકાઈ છે કે જે બીજી 3 અવસ્થા સાથે અને 3 અવસ્થા સાથે સમજી અને સંતુલનપૂર્વક જીવી શકે છે. તો આ જે કડી આખી બનેલી છે તો એ છે સહઅસ્તિત્વ, જેનાથી તમે અલગ નહીં કરી શકશો. હવે જો પદાર્થ અવસ્થા નહીં હશે તો પણ મનુષ્યને નહીં ચાલે, પ્રાણ અવસ્થા નથી તો પણ નહીં ચાલે, જીવ અવસ્થા નથી તો પણ નથી ચાલવાનું. તો આ છે એક સહઅસ્તિત્વ. જેવી રીતે અમે સ્કૂલ અને એક તમારા વ્યવહારિક એક્ઝામ્પલ લઈએ તો સ્કૂલ અને ટીચર, બાળકો, એ ત્રણેયનું એક સહઅસ્તિત્વ છે. સ્કૂલ હશે પણ બાળક અને ટીચર્સ નહીં હશે તો પણ ચાલવાનું નથી. બાળક હશે ને માત્ર સ્કૂલ હશે, ટીચર્સ નહીં હશે તો એ નહીં ચાલે. તો આ એક સહઅસ્તિત્વ છે કે જેનાથી તમે અલગ કરી શકવાના નથી. તો આમાં જે 4 ઇકાઈ છે, ઓકે, સાહેબે સરસ લખી દે આપ્યું, મને હેલ્પ કરી આપી. અસ્તિત્વનો મતલબ કર્યો છે અસ્તિ પ્લસ ત્વ અને વ્યવસ્થામાં હોવું. અસ્તિ મતલબ કે જે હંમેશા બનેલું જ રહેવાનું છે, કાલે પણ હતું, આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાનું જ છે, એ છે અસ્તિત્વ, એ છે અસ્તિ. અને ત્વનો મતલબ છે કે વ્યવસ્થા, મૌલિકતા, એ રીતે તમે જીવવાનું. તો દરેક જે ઇકાઈ છે એનું તમારે પરિવર્તન શક્ય છે. જેવી રીતે કે પદાર્થ અવસ્થામાં પરિવર્તન થતાં એક સમયે પ્રાણ અવસ્થાનું ઉત્પન્ન થયું કે એટલે એનું પરિવર્તન એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં. H2Oનું નોર્મલી બધા ઉદાહરણ આપીએ છીએ આપણે કે હાઇડ્રોજન અને ઓક્સિજન, એનું અસ્તિત્વ તો રહેવાનું છે, પણ બે જ્યારે ભેગા મળે છે ત્યારે એક નવી અવસ્થા બને છે, પ્રવાહી બને છે વાયુમાંથી, તો એ પાણી છે. તો એનું પણ નિત્ય એ હાઇડ્રોજન અને ઓક્સિજન તો રહેવાના જ છે, તો એ અસ્થિ થયું છે કે નિત્ય વર્તમાન છે. અને સેકન્ડ છે વ્યવસ્થાના, એ દરેક જેટલી પણ અત્યાર સુધીની તમે અવસ્થાઓ જુઓ છો એ દરેક પોતાના એક પ્રયોજન સાથે છે. એમને એમ તો એનું પ્રગટન થયું જ નથી. પદાર્થ અવસ્થાનું આપણે એક્ઝામ્પલ લઈએ તો પદાર્થ અવસ્થાનું જે પ્રગટન થયું છે એ પ્રાણ અવસ્થાના પ્રયોજન માટે છે. એમાં જે પણ કંઈ ભૌતિક, રાસાયણિક જે ફેરફાર થાય છે એના ફળ સ્વરૂપે પ્રાણ અવસ્થા પ્રગટે છે. અને પ્રાણ અવસ્થામાં જે કોશિકાઓ બને છે એના ફળ સ્વરૂપે છે જીવ અવસ્થા. જે હોર્મોન્સ અને પ્રોટીન બને છે એના ફળ સ્વરૂપે જીવ અવસ્થા બને છે. અને જીવ અવસ્થાના ફળ સ્વરૂપે આપણે માનવ અવસ્થા બની છે. એટલે કે દરેક જે પણ પ્રકૃતિમાં જે પણ હાશ કે વિનાશ જે પ્રકૃતિ સહજ થાય છે એ કોઈક પ્રગટન માટે છે.
પણ અત્યારે જે હાશ અને વિકાસ આપણે જે કહીએ છીએ એ ત્રણેય અવસ્થાને અસંતુલન કરી રહ્યો છે. એને લીધે જ જે ફેમિલી વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ સર્જાય છે. અને સહઅસ્તિત્વમાં અત્યારે આપણે માનવને જોઈએ તો માનવ છે એ જીવન અને શરીર એનું સહઅસ્તિત્વ છે. તો તમે જીવન અને શરીરને આપણે જ્યારે પણ જોવા જઈશું તેમાં દરેકે દરેક 4 અવસ્થા આવી ગઈ છે. જ્યારે શરીર છે તો શરીરની અંદર પદાર્થ અવસ્થાએ છે, પ્રાણ અવસ્થાએ છે અને જીવ અવસ્થાએ છે. અને જે જીવન છે એમાં જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા એ બંને સંકળાયેલી છે. તો જીવનને સમજવા માટે આ જે પૂરું અધ્યયન છે ને એ જીવનને સમજવા માટેનું છે કે એકચ્યુઅલી માનવ પ્રગટ થયો છે તો એની માટેનો એનો પર્પઝ શું છે અને એને કઈ રીતે જીવવાનું છે. એટલે મતલબ કહેવામાં આવે છે ને ક્યો ઓર કેસે કા ઉત્તર, ક્યો કરના હે ઓર કેસે કરના હે. તો અત્યારે ક્યો કરના હે એનો ઉત્તર મારી પાસે છે, પણ કેસે કરના છે એનો ઉત્તર માટે ક્લેરિટી નથી. તો એમાં જે જીવન છે તો આપણું જે જીવન છે જીવનમાં 10 ક્રિયાઓ સમજાવવામાં આવી છે. હા, બરાબર છે. તો આપણા જીવનમાં બળ અને શક્તિ, હા એટલે લખ્યું નથી, શક્તિ આવશે. શક્તિમાં આવશે આશા, વિચાર, ઈચ્છા. અહીંયા સંકલ્પમાં ઋતુંબરા. પ્રમાણિકતા. એટલે મનમાં જે આપણા જીવનમાં જે 10 ક્રિયાઓ છે એ આ રીતે છે. મનમાં પહેલાં તો હું આ એક્સપ્લેન કરવાનો પ્રયત્ન તો કરું છું, પણ ખબર નહીં તમારા સુધી પહોંચશે કે નહીં પહોંચે. કારણ કે આ બહુ ગહન વિષય છે. કારણ કે આમાં જે નાગરાજ બાબાએ કીધું છે કે જીવન છે એ ગઠનપૂર્ણ પરમાણુ છે. એટલે ગઠનપૂર્ણ પરમાણુ છે તો એની જે પરિવેશ છે એમાં લાસ્ટ પરિવેશ છે એને મન કહેવામાં આવ્યું છે. સેકન્ડ લાસ્ટ છે એ વૃત્તિ છે, ચિત્ત છે, બુદ્ધિ છે અને આત્મા છે. તો એમાં મનમાં થતી 2 ક્રિયા છે, એક છે આસ્વાદન અને સેકન્ડ છે ચયન. આપણે જ્યારે પણ કોઈ વસ્તુને જોઈએ છીએ, અત્યારે જે મેં અચાનક જે ડિસિઝન લીધું
કે મને આ આ જીવન વિશે કંઈક કહેવું છે, તો મેં પહેલાં આસ્વાદન કર્યું અને કઈ રીતે કરવું છે એનું તુલન અને વિશ્લેષણ કર્યું. એટલે મનમાં પેરેલલ થતી, એકદમ ઝડપથી થતી આ ક્રિયા છે. તો આસ્વાદન છે અને ચયન છે, જેને આપણે એક સામાન્ય ભાષામાં નામ આપેલું છે આશા. આશા શક્તિ જેને કહેવામાં આવે છે, કે મને આ કરવાની આશા છે. નોર્મલી આપણે બોલતા હોઈએ છીએ, પણ ત્યારે તમારા અંદર જે ક્રિયા ચાલે છે ને એ છે આસ્વાદન અને ચયન. અને એના પછી ઉપર છે તે વૃત્તિ છે. વૃત્તિમાં બે બીજી ક્રિયા થાય છે, તુલન અને વિશ્લેષણ. હવે કોઈક એક્ઝામ્પલ આપું કે તમારે કોઈક જગ્યાએ ફરવા જવું છે, તમે આમાં એનું ફરવા જવા માટેનું ચયન કર્યું, એ પ્રમાણે તમે આસ્વાદન કરો છો. પછી તમે ડિસિઝન લો છો કે કઈ જગ્યાએ જવું છે, તેની માટે તમે તુલન કરશો. આબુ જવું છે, મસૂરી જવું છે. પછી એ પ્રકારે તમારું વિશ્લેષણ છે કે આબુ જઈશ તો મારે કેટલો ખર્ચો થશે, મસૂરી જવું છે તો મારે કેટલો ખર્ચો થશે. એટલે તમે એ પ્રકારે તમારું વિશ્લેષણ કરો છો કે તમારી પાસે જે પણ તમારે એની માટેનું એક બજેટ તૈયાર કરશો, કેટલા કપડાં લઈ જવા છો, એ દરેક વસ્તુ આવશે વિશ્લેષણમાં, એટલે કે વિચારમાં આવે છે. એટલે આ બંને જે ક્રિયા છે ને, તુલન અને વિશ્લેષણ પેરેલલ થતી ક્રિયા છે. અને એ પ્રમાણે જે તમે વિશ્લેષણ કર્યું એ પ્રમાણે તમારું એક ચિત્રણ બને છે. આ ચિત્રણ જે બને છે એને કીધું છે ઈચ્છા. એટલે આપણે ઉપરથી નીચે જઈ શકીએ છીએ, નીચેથી આશા હશે ત્યારે તમે એક નવું ચિત્રણનું સર્જન કરો છો. અને એક ઈચ્છા પહેલેથી જ છે મનમાં કે મારે આ જગ્યાએ જવું છે, એ નિશ્ચિત જ છે તમારું. તો એ પ્રમાણે તમે પછી તુલન કરશો, વિશ્લેષણ કરશો, આસ્વાદન અને ચયન કરીએ છીએ. આ એની આપણે બેઝિકલી જે કહેવામાં આવ્યું છે એ આ 4 જે ક્રિયા છે, 4.5 ક્રિયા, એ 4.5 ક્રિયામાં અત્યારે આપણે બધા જીવી રહ્યા છે. અને આ જ 4.5 ક્રિયાને કીધું છે કે ભ્રમિત માનવની સ્થિતિ. આને જ કહેવામાં આવ્યું છે ભ્રમિત માનવ. આ ચયનને સીધો સંબંધ છે શરીર સાથે, અને એ પ્રમાણે એનું કાર્ય અને વ્યવહાર થાય છે. અચ્છા, ચયનનો સીધો સંબંધ છે શરીર સાથે. એટલે તમે જે પણ ચિત્રણ કર્યું, જે પણ વિશ્લેષણ કર્યું, પણ એનું એક્ઝિક્યુટ તમે શરીર મારફતે કરશો, ક્યાં તો પછી કરો છો વ્યવહાર. આમાં જે કાર્ય જે કીધું છે એ છે માનવેતર પ્રકૃતિ સાથેનું. અને વ્યવહાર છે માનવ સાથેનો. આપણે નોર્મલ ભાષામાં જે વ્યવહાર કહીએ છીએ ને કે આનાથી આટલો ચાંદલો કરી દેવાનો છે, અહીંયા જાય, તો આ એ વ્યવહાર નથી. આ માનવની સાથેનો વ્યવહાર છે. અને આ જે કાર્ય છે એ માનવેતર પ્રકૃતિ સાથે છે, કે જે સમૃદ્ધિ માટે છે, કે જેનાથી તમે કંઈક ઉત્પાદન કરી અને તમે તમારા પરિવારને સમૃદ્ધ કરી શકો છો. આ થઈ 4.5 ક્રિયાની વાત. હવે ઉપરની ક્રિયાઓ હમણાં નથી લેતા. આ 4.5 ક્રિયા વિશે કંઈક તમારે હોય જ્યાં પૂછી શકો છો. અને અત્યારે મેં જે ભાષા અને ભાવની જે વાત કરી હતી, ભાષા કે મૂલ મેં ભાવ, તો અહીંયા જે ભાવ આવે છે ને અહીંયાથી આવે છે ચિત્રણમાંથી. અને ભાવ સુધી તો આપણે હજી સુધી પહોંચ્યા જ નથી, પણ નવ મૂલ્ય જે છે એ ભાવ સ્વરૂપે અહીંયા ચિત્તમાં સાક્ષાત્કારમાં થાય છે. જ્યારે તમે આ સાક્ષાત્કારમાં એ મૂલ્યો સ્થાપિત થઈ ગયા પછી એનો નિર્વાહ આપણે માનવ વચ્ચે કરી શકીએ છીએ. આ રીતની ક્રિયા હોય છે. થેન્ક યુ. એક્સેપ્ટ છે, લઈ લેશું. હલો, હા બોલો હર્ષાબેન. આ જે બધા એમ નવા જે ટીચર્સ છે એમને પૂછ્યું કે આ 5 ક્રિયાઓ થઈ, તો 4.5 ક્રિયા કેવી રીતે? તો અહીંયા જે તુલન છે એમાં 6 દ્રષ્ટિ આવે છે. પહેલાં એ કહીશું. હા, તો એનું કરી દઈએ. બ્લેક જ પેન છે.
રેડ નથી? અચ્છા, 4.5 બોલો. 4.5 ક્રિયા એટલા માટે કીધી છે કે અહીંયા જે તુલન છે ને, તુલન બે પ્રકારે થાય છે. એક છે પ્રિય હિત લાભની દ્રષ્ટિએ અને બીજું છે ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિએ. તો આ ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિ અત્યારે આપણે જે પણ કરીએ છીએ ને તુલન, એ પ્રિય હિત લાભના અર્થમાં જ હોય છે. પ્રિયને છે તે આપણે શરીર સાથે પ્રિય છે એ રુચિમૂલકમાં થશે, ઇન્દ્રિયો સાપેક્ષ. જ્યારે પ્રિયનું આપણે તુલન કરીએ છીએ ને ત્યારે એ છે ઇન્દ્રિયોની સાપેક્ષમાં થતું તુલન. પ્રિય છે એ ઇન્દ્રિયોની સાપેક્ષ છે, હિત છે એ શરીર સાપેક્ષ છે, અને લાભ છે એ વસ્તુ સાપેક્ષ છે. તો અત્યારે આપણે જે તુલન કરીએ છીએ ને એ અડધું જ છે, માટે એને 4.5 કીધું છે. જ્યારે પણ કોઈ પણ તમે ડિસિઝન લો છો ત્યારે તમારો ડિસિઝન આ તુલન છે આ 3માં જ થતું હોય છે. તમારો નહીં, સોરી હો, આપણા દરેકનો. પ્રિયમાં થશે, હિતમાં થશે, ક્યાં તો પછી લાભમાં થશે. જ્યારે પણ આ દ્રષ્ટિ ન્યાય ધર્મ સત્ય જે અમે અત્યારે કરીને આવ્યા માનવ વ્યવહાર દર્શન, એમાં ન્યાયની દ્રષ્ટિ, ધર્મની દ્રષ્ટિ અને સત્યની દ્રષ્ટિ, જો શરૂઆત તો આપણી જશે ન્યાયની દ્રષ્ટિ, એ પણ પ્રયાસપૂર્વક થશે કે ન્યાયપૂર્વક જીવવું છે. તો ન્યાયની ડેફિનેશન આપવામાં આવી છે કે ઉભય તૃપ્તિ. ન્યાયની ડેફિનેશન છે ઉભય તૃપ્તિ. માનવ વચ્ચે જ્યારે પણ વ્યવહાર થાય છે અને જો એ ન્યાયના અર્થમાં હશે ત્યારે સામેવાળા બંને પક્ષમાં તમને તૃપ્તિનો અહેસાસ થશે. અત્યારે આપણે જે પણ ન્યાય કરીએ છીએ એ ન્યાય નથી પણ ફેસલો છે. ટીચર પણ ફેસલો જ કહી દેશે, અમે ઘરે પણ મા બાપ તરીકે આપણે બાળક પર ફેસલો જણાવી દઈએ છીએ કે નહીં તારે આમ જ કરવાનું છે. તો એ પછી એ ન્યાય નથી. ન્યાય હશે તે ઉભય તૃપ્તિના અર્થમાં છે. તો શરૂઆત આપણે જ્યારે પણ આ ધર્મ અને સત્ય તો હજી વાર લાગશે, મારી માટે તો વાર જ છે, પણ ન્યાયથી આપણે પ્રયાસપૂર્વક શરૂઆત કરી શકીએ છીએ, એટલું મારું ધ્યાનમાં ગયું છે. જ્યારે આ 6 દ્રષ્ટિ આવી જાય છે આપણી પાસે, ત્યારે આપણે સાક્ષાત્કાર, અવધારણા, અનુભવ, આ દરેક વસ્તુ આપણામાં આ 10 ક્રિયાએ ચાલવા લાગે છે. ત્યારે આપણે કહે છે કે ક્રિયા પૂર્ણ થયા, ક્રિયા પૂર્ણતાના અર્થમાં છે. આભાર.